અષાઢી ઉત્સવ, મૌના અને ગૌરીના આશીર્વાદ। અષાઢ માસની શરૂઆત થતાં જ આખું ગામ ભીની માટીની સુગંધથી મહેકી ઉઠ્યું હતું। નાની જીયા આજે ખૂબ જ ખુશ હતી। તેણે તેની દાદી, જેમને તે બા કહેતી, તેમને પૂછ્યું, બા, આજે બધા ઘરના આંગણે આટલી ધમાલ કેમ છે? બાએ હસીને જીયાને પોતાની પાસે બેસાડી અને કહ્યું, બેટા, આજથી ગૌરી વ્રત એટલે કે મોળાકત શરૂ થાય છે। આ વ્રત તારા જેવી નાની કન્યાઓ શ્રદ્ધાથી કરે છે। જીયાએ તેની બહેનપણી અમી સાથે મળીને વ્રતની તૈયારીઓ શરૂ કરી। સૌથી પહેલા તેમણે નાની માટીની ટોપલીઓમાં પવિત્ર માટી ભરી। બાએ આપેલા ઘઉં અને જવના દાણા તેમણે ખૂબ જ વહાલથી એ માટીમાં વાવ્યા। જીયા બોલી, અમી, જોજે હો, આ જવેરા 5 દિવસમાં કેટલા સુંદર અને લીલાછમ ઉગી નીકળશે। અમીએ પણ હસતા હસતા જવેરા પર પાણી છાંટ્યું। બાએ વાર્તા શરૂ કરી, બેટા, વર્ષો પહેલા માતા પાર્વતીએ ભગવાન શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી। તેમણે ઘણા દિવસો સુધી મીઠા વગરનું ભોજન લીધું હતું અને માત્ર શ્રદ્ધાના જોરે ભગવાનને પ્રસન્ન કર્યા હતા। તેમની આ ભક્તિની યાદમાં જ આપણે આ ગૌરી વ્રત ઉજવીએ છીએ। જીયા આ પૌરાણિક કથા સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગઈ। વ્રતના 5 દિવસ દરમિયાન જીયાએ એક ખાસ નિયમ પાળવાનો હતો, અલુણું ભોજન, એટલે કે મીઠા નમક વગરનું જમવાનું। બપોરે જમવા બેસી ત્યારે જીયાને થોડું અઘરું લાગ્યું। બાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું, ધીરજ રાખ જીયા, આ તપસ્યા તારા મનને મજબૂત બનાવશે। જીયાએ મક્કમ થઈને મીઠા વગરની પૂરી અને દૂધ ખાવાનું શરૂ કર્યું। ત્રીજા દિવસે જવેરા હવે નાના અંકુર બનીને બહાર આવ્યા હતા। અમી અને જીયાએ રૂમાંથી નાગલા બનાવ્યા। સફેદ રૂને વણીને લાંબી વાટ બનાવી અને તેના પર કંકુના ચાંદલા કર્યા। આ નાગલા તેમણે પૂજા વખતે જવેરાને અર્પણ કર્યા। જીયાએ પૂછ્યું, અમી, આ નાગલા કેટલા સુંદર લાગે છે ને? અમીએ પણ ખુશીથી માથું હલાવ્યું। જીયા દરરોજ સવારે વહેલી ઉઠીને નહાઈ ધોઈને પૂજા કરતી। તે જવેરાને પાણી પાતી અને બાજુમાં દીવો પ્રગટાવતી। બા તેને જોઈને ખૂબ જ રાજી થતા। બાએ સમજાવ્યું, બેટા, આ લીલાછમ જવેરા એ સમૃદ્ધિ અને વૃદ્ધિનું પ્રતીક છે। જેમ આ છોડ ઉગે છે તેમ તારું જીવન પણ સદ્ગુણોથી ખીલવું જોઈએ। 5મો દિવસ આવ્યો, જે વ્રતનો છેલ્લો દિવસ હતો। જીયા અને અમીએ સુંદર ચણિયા ચોળી પહેર્યા હતા। તેઓએ માથામાં ફૂલની વેણી નાખી હતી। આજે માતા ગૌરીનું વિશેષ પૂજન કરવાનું હતું। જીયાએ બાને કહ્યું, બા, આજે તો આખી રાત જાગવાનું છે ને? બાએ હસીને કહ્યું, હા, એને જ તો જાગરણ કહેવાય। રાત પડી છતાં જીયા અને અમીની આંખમાં જરાય ઊંઘ નહોતી। ગામની બધી કન્યાઓ ભેગી થઈ। તેઓએ રાસ ગરબા રમ્યા અને અનેક રમતો રમી। વાર્તાઓ કહેતા અને ગીતો ગાતા ક્યારે સવાર પડી ગઈ તેની ખબર જ ન પડી। જાગરણ દરમિયાન જીયાને ખૂબ જ મજા આવી। બીજા દિવસે સવારે જીયા અને બા નદી કિનારે ગયા। જીયાએ ખૂબ જ ભક્તિભાવથી પોતાના વ્રતના જવેરા નદીના પવિત્ર પાણીમાં પધરાવ્યા। તેણે માતા ગૌરીને પ્રાર્થના કરી કે દરેકના ઘરમાં સુખ અને શાંતિ રહે। નદીના વહેતા પાણીમાં જવેરા તરતા જોઈને જીયાનું મન પ્રસન્ન થઈ ગયું। વ્રત પૂરું થયા પછી જીયાએ બાના આશીર્વાદ લીધા। હવે તેને મીઠાવાળું ભોજન લેવાની છૂટ હતી, પણ તેને અહેસાસ થયો કે સંયમ અને શ્રદ્ધામાં જ સાચો આનંદ છે। જીયાએ નક્કી કર્યું કે તે દર વર્ષે આ રીતે જ ભક્તિ અને પરંપરા સાથે મોળાકત વ્રત ઉજવશે।